તો મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી. નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આપણી યુટ્યુબ ચેનલમાં કોઈ નવા મહેમાન આવી ગયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો. અને આજે આપણે આવી ગયા છીએ ઓફિસે અને આપણા ઓફિસના બીજી પાળીવાળા સંજયભાઈ ડેર આપણે હારે છે અત્યારે, અને આપણા બાલુભાઈ પટેલ એ પણ આપણી હારે છે. એ તો હારે જ રહેવાનો છે. હા, એમાં કોઈ કામ નથી, એ જુદો જ નહીં પડે. સંજયભાઈ બે શબ્દ કાકા. સિરાજભાઈએ ચેનલ બનાવી છે, આપણે એને દિવાળીએ છે ને ભાઈ ટાર્ગેટ જે છે ને પૂરો કરવાનો છે. અને બાલુભાઈ અમારે એ તો અહીંયા જ હશે, અમે દરરોજ ફરતા જશું. એક દી હું હશે તો એક દી ઓલો દીકરે છે. एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह આપણે ઓફિસનો વિડીયો બનાવ્યો પણ એમાં આપણે સંજયભાઈ ડેર હતા નહીં, એટલે આ વખતે સ્પેશિયલ વિડીયો સંજયભાઈ વખતનો વિડીયો બનાવવાનો હતો આપણે. બાકી હતો, આજ બની ગયો. હા, આવી જાઓ બાપુ. ભાઈ જો મિત્રો, આ બધા આપણા ઓફિસના મિત્રો છે. અત્યારે આપણે જમી લીધું છે, જમીન પછી નીચે ઉતરી ગયા છીએ મોજ કરવા માટે. બાપુ તમારે કઈ બે શબ્દ હોય પપ્પા? ચાલો, 1000 સબસ્ક્રાઇબ કરજો. बात तो सही है 1000 સબસ્ક્રાઇબર. તમારા સબસ્ક્રાઇબ વધી જાય લાખોમાં. સંજયભાઈ હવે કઈ? બસ હવે અત્યારે સમાપ્ત કરી દઈએ. હવે ચાલો, અમારે સંજયભાઈ કાંઈક કેવા માંગે છે અત્યારે ઓફિસમાં. સંજયભાઈ, આવો ભાઈ. શું તમારે કહેવાય મુકાનું પગીનું બધા? અરે બગી હાલ મારા મૂકો તો શું છે, ઓલા ભાઈ ગયો છે ને પટપુસિયા સસરિયામાં સાસરિયામાં ગયો છે. મહિને એની હાથો મહિને આ તો મેડમ ક્યારે પૂરી થાય? મહિનો વહી જાય. અમાર પછી આવી જાય. અમારી આજુબાજુ ગણતરી રાખવાની. અમારે પછી જે આવે કે પૂછી નાખે. આજે ડાયરેક્ટ વહી જાય છે ને? આ સીધો નાય હોય નથી. અને આપણે પગીભાઈ નું બેન ભાવેશભાઈ એક પોસન ભાઈ सही पकड़े हैं. તો આ છે અમારા ભાવેશભાઈ. પગીભાઈ અમૃતભાઈ કેમ છે કેમ? સીતારામ. शाबाश बेटा ઓહો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો. હાલો ભાઈ સંજયભાઈ, બીજું કઈ? હવે કીધું તો બેંક મળશે કેતો પણ ઓલો તો ભાઈ નહીં જ આવે. મુકોભાઈ નહીં આવે. પ્રતાપભાઈ તમારે કઈ ભાઈ? હવે હા એમ કહો તમે 5 મિનિટ ચર્ચા કરવા જો ભાઈ, પછી આવો મોકો મળે નહીં. ફરવા ગયા હોય એટલે કરવા ગયા હોય આપણે એટલે પ્રોગ્રામ કોઈને. બાલુ પટેલ, બાલુ પટેલ કુવામાં કૂદકો મારે હોય તરતો ભાઈ, માછલી ની ઘોડા તરે હોય એના ઇતિહાસ થાય ભાઈ. તો મેં અને બાપુએ નાગનાથ દાદાની આરતી લઈ લીધી છે અને હવે આપણે મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય નાગનાથ દાદા.